गाइस मम्मी बनी दी छे खबर बनाता तो मजा टेस्ट ना आवे पापड़ ने बटेगा नाली भोगरा बटेगा बटेगा पापड़ अपनी गोर ना केवाय अच्छा के ना पापड़ केवाय जो गोजो गाइस बताओ गोर आ गोरे ने तो भोगरा ना केवाय ने पण बे एक જ કે પાપડ બને ઓકે સારું ચલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ જય માં કુળદેવી રામવાળી રામ જય માં ખુખાર મેરલી। તો ચલો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો ચલો આપણે કમ્પ્લીટ નહીં તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા અને માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ। તો ચલો હવે થોડુંક જે હોય આડું કામ કરશું અને પછી મારે જવું છે એક પાર્ટીના થોડાક સેમ્પલ બતાવવાના છે કાપડના, ત્યાં જશું। તો ચલો મિત્ર વિડીયોમાં આગળ બન્યા રહેજો। ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ આ નાઈ ને તમાર માથું હે નોકા વાળ ખરાબ થાય, વાળમાં બે મુખ થઈ જાય એના કરતી આપણે પેલું ગામડામાં વેલણ કે લાકડું આવે ને એનાથી આમાં સેટ કરો એટલે વાળ હારા હોય। હા, નથી બધાથી વાપરો આવું ના યુઝ કરાય। એવું કોને કીધું તમને? કોઈ કહો મારા કા દે કરે બીજ મહત્વ નહીં, વાળ મહત્વ। અરે મારા કશું ના થાય મને ખબર હે બોડી માં જેમ અમાર બોડી માં વાળ જ નથી બોડીમાં બરાબર હા હવે કે બોડીમાં તો તમે શું ખાવ એકલા એકલા? મુકોબડા મને બતાડો તો ખરા। જામફળ લાલ ક્યાંથી જામફળ લાયા તમે? કલર કરે હવે કલર કોઈ કરતું હોય? કલર ની આવાજ હતા મસ્ત એકદમ ખાટા મીઠા બહુ મસ્ત। એકલા એકલા ખાવ, પૂછતા બી નહીં કે તમારે ખાવા હોય તો હેડો? તમારા મોઢામાં ના નાખવું એમ તો કેવું પડે કે હેડો ખાવા હોય તો મહેમાન તમે મહેમાન ના હોય તો પડે એવું તો કેવું પણ અમે તમને નહીં કહેતા કે હેડો ખાવ હોય તો આપણી અંદર પડ્યા તમારે ખાવા લખો। હા અરે ભાવતાને શું લેવા તમે જંપર તો ખાઈ ટેસ્ટ કરું શું કે આપણે કે આની જોડે જંપર લઈ આવ્યો કાલે દી તારા જે કોણ થાય મને નજર લાગે લે મારી નાખી દો ખાઈ દો। મિત્રો આપણું ટિફિન તૈયાર થઈ ગયું છે, ચલો હવે નીકળશું ને આપણે જાવ છે સરખેજ। ચલો બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો મિત્રો આપણે હું અત્યારે ઘરેથી નીકળી જાઉં છું આપણે સીએન ત્યાં, અને રસ્તામાં અમારો એક ભાઈબંધ છે ફાલ્ગુન ટેનામેન્ટ છે ને ત્યાં અમારું ગોડાઉન હતું, તો ત્યારે આપણે ત્યાં ચા બહુ પીતા, તો ચલો આપણે આગળ રસ્તામાં જ આવે તો ચલો એની ચાની પી લીધાશું, ચા પીશું અને એના મળશું। બહુ દિવસે અમારા ભાઈઓ આવ્યા ચા પીવા માટે, તો ચલો આજે એમના ત્યાં ચા બી પીધી, અને ચા બહુ મસ્ત બનાવો, જરૂર આવજો। જોધપુર ગામ જવાના 4 રસ્તા પર છે ચાની કેટલી સચિન ટી સ્ટોલ, જરૂરથી આવજો, વિઝિટ કરજો, મસ્ત મસ્ત ચા બનાવે છે અમારા ભાઈ, જરૂરથી આવજો। નરેશજી આવી ચા પીવા આવી ગયા તારે જો મજામાં ભાઈ, ચા પીવા આવી ગયા। Every day with you I find my way. Oh, through the unknown we tread. In your love I'm led. Every challenge, every fear, with you love's clear. Beyond the horizon we explore. In your love I want more. Oh, every moment, every day with you I find my way. Oh, when the path seems too wide, in your love I can find. With your heart I am free. In your arms I find me. Beyond the horizon we explore. In your love I want. ચલો મિત્રો ચા આવી ગઈ છે, આપણે 3:30 થઈ ગયા, તો હવે ચલો ચા પી લઈએ, તમારે બી પીવી તો આવી જાઓ, અમારા ભગુ બી બહુ મસ્ત ચા બનાવે છે। ચલો મિત્રો ચા પીવી તો આવી જાઓ। મિત્રો હવે આપણે નીકળશું, કારણ કે વાગી જશે 5:45, ચલો જશું આપણે ઘરે। તો ગાઈઝ અમે આવી જાય બીજી જગ્યાએ, ટફન બરોબર મળ્યું નહીં તો હવે બીજી જગ્યાએ ટફન નખાઈને આવી ગયા ઘરે। શું બનાવવા? ભૂંગળા બટાકા। ભૂંગળા બટાકા
ભૂંગળા બટેકા બનાવે મમ્મી મારા ઘરે બને પપ્પા બટેકા બને ભૂંગળા એમ હા બને ને બરાબર એના બટેકા બને છે ને ઘરે બનાવું રસોડિયા બટેકા રસાળી બટેકા વઘાર હારો કર્યો રસોડિયા બટેકા બનાવ્યા લસણિયા ગાઈસ મમ્મી બની ગઈ છે હવે બનાતા પણ મને ટેસ્ટ ના આવી ગયો પાપડ ને બટેકા નાલી ભૂંગળા બટેકા બટેકા પાપડ આપણી ગોર ના કહેવાય આછો કે ના પાપડ કહેવાય જો ગોજો ગાઈસ બતાવો ગોર આ ગોરે ને તો ભૂંગળા ના કહેવાય ને પણ બે એક જ કે પાપડ બને ઓકે સારું ચલો શું હવે મારે બી ટફન ને ખાલી ફોન જો જબરો મસ્ત ચાલતો છે નહીં તો બહુ જ મસ્ત એવું નાખાઈ દેવાનું હોય તો આપણા મસ્ત ભૂંગળા બટાકા મસ્ત તૈયાર થઈ ગયા છે જો મસ્ત લીલી કોથમીર નાખીને કમ્પ્લીટ થઈ ગયા પપ્પા સમાચાર જોવા હે અને આ મમ્મી ભૂંગળા તારે ભૂંગળા કહેવાય પાપડ ના કહેવાય ભૂંગળા જ કહેવાય પાપડ ગોરાવે કે ને પાપડ કે પાપડ ગોરા આવે હવે મને તો ગોર દેખાય કે ગોર દેખાય કે આ ભૂંગળા કહેવાય જલ્દી તરફ હટાડો ભૂખ લાગી પાપડ કહેવાય પાપડ ના કહેવાય ભૂંગળા કહેવાય અરે ભૂંગળા ને બટેકા તમે બનાયા પછી આપણે ખાઈ લઈ હમ ગાઈસ તમારે ખાવા હોય તો આવી જજો આવી જજો કોક દાડા આવો કોક મહેમાન ગતિના રીતે અમને ખાવા પડે એડ્રેસ નાખી દેવું હોય તો આ પાછા કોઈ કોમેન્ટ કરજો કોન્ટેક્ટ નંબર નાખી હોય તો કોન્ટેક્ટ નંબર નાખી જીએચ બ્લોક 502 નંબર અને 5 ફ્લોર આવી જજો અમારા ઘરે પાછા કમેન્ટ બમેન્ટ કરો તો નામ બમ કહેજો કે આથી મેં અહીંયાથી comment કરી હવે કઈ જગ્યાએ તમારે પડે નામ શું કહે એડ્રેસ અંગા છે ને હા તમારે ખાવા હોય તો આવી જજો ચલો ગાઈસ બધા જમવા કાશીને ખાવું નહીં મારે પાપડ બટેકા નહીં પાપડ બટેકા બનાય ભૂંગળા બટેકા બનાય આ પાપડ કહેવાય કે ભૂંગળા કહેવાય પાપડ કહેવાય ભૂંગળા કેવા આને કહેવાય વેલાણિયા બામણ દેખી બાળા ભૂંગળા કહેવાય જો આ બોલે આ ભૂંગળા બોલે ને ભૂંગળા બોલે એટલે પાપડ બોલે ચલો ભાઈ જમવા ચલો આપણે ખાવા લઈએ મમ્મી સવારે છે બેઠા પનવે ચલો મિત્રો મેં તો બીજે છે મેથી હમી કરવા માટે કારણ કે શું સવારે ટાઈમ ના હોય ને એટલા માટે શું અત્યારે કરીએ એટલે સવારે ફટાફટ એટલે અત્યારે ધોઈને જ મૂકવાની એટલે સવારમાં મસ્ત બાજરી બાંધી દેવાના મસ્ત થેપલા બનાવી દેવાના ગરમા ગરમ શું બનાવો કીધું બાજલોડ બાજરી લોટના થેપલા એમ લે વાત કરે કે નહીં મકાઈના બનાવવાના બાજરી લોટ નહીં ઘઉંના લોટ નાખવાનો અંદર જો આજે કારણ કે ખાધા ને ભૂંગળા બટાકા તો ભૂંગળા બટાકા જેવું જ કરીએ એ મેં તમને કીધું તું હો ભૂંગળા હજુ બટાકા ખાધા દૂધને ને ખીચડી બનાવી પડી જે ખાવું એ ખબર ના પડે એવું જ લાગે છે કે ખાધું જ નહીં ખાવું ભૂખ એવી ને એવી જ છે વાંધો ને એટલે બીજી વાર હવે ખાવું નહીં આપણે ચા પી લે એટલે ચાલશે હવે ભાખરી બનાવી ને વાગે 10:30 વાગે ના ભાખરી હવે કાંઈ 10 વાગે જો 10:30 થયા હવે આપણને ખાવું નહીં ચલો તમે બેસી બેઠી લાવો તો ચા પી થોડી ના મને લે લે ના ના પી થોડી પી હવે તમે ચલો મિત્રો ચા પી લઈએ હવે ચલો મિત્રો મેથી શિયાળામાં જેટલું ખાય ને એટલું સારું છે લીલી શાકભાજી ખાવી જરૂરી શિયાળામાં અત્યારે કોઈ કઠોળ નહીં ખાવાનું આપણે રોજ નહીં હોય આ 3 મહિના જેટલું મળે ને મૂળો છે પાલક છે ચીલ છે જે મળે એ. ખાઈ લેવાનું મૂળાની ભાજી મજા આવે એટલે આ બધું ખાવાથી શરીર માટે બહુ સારું અને લોહીની અલગ વધે શરીરની અંદર લીલું શાકભાજી હા લીલું આપણે તો રોજ જ બનાવીએ હા પણ મેથી બહુ લાભદાયક છે આ ચીલે ને જો આમને આ ચીલ છે ગામડાના હોય ને ખાવું પડે આ તો અમદાવાદમાં ચીલ વેકાય ગામડામાં તો ઊંટિયા કોઈ ઢોરાય નહીં ખાતા કાલે તો કહેતા લારી હોતો ને તો ચીલ વેચાય નહીં શાક માટે 40 રૂપિયાની 500 ગ્રામ એટલે મૂકો આ તો ભાઈ અમારે ઢોરા બળદ કે ભેંસો ઊંટિયા નહીં ખાતા નહીં અમદાવાદમાં ચીલ વેકાય
શાક બનાવવા માટે ભાજી બનાવે અમદાવાદ હવે એક દાડો તો પેલા નારના પત્તા તો નાના પત્તા આવે ને એ તોડીને લાવવાના. ગામડે હવે ગામમાં અહીં ચોકડીએ ઉગ્યા હોય ને એ નાના પત્તા ખાવા પર લેવા નારાયણ ભાજી એ લાવવાનું. પછી બીજું શું આપણે સીધરાની ઉનાળાવાળા સીધા હંગરી આવે ને એ માણસ નહીં ભાવતું હો બધે એટલે કહેવાનું કે આ નવી ભૂંગળી આવી તમે ખાઈ જ લાવજો ભૂંગળિયાનું શાક ભૂંગળિયાનું મજા નાના પત્તા પત્તા નાવનું આ તો કે પેલી ખબર ના પડતી હોય એમ. કોને હવે તું એમ કે પેલો આજે અજમો આવે ને અજમાના દાળ ખાય બધા લે શું કરવાનું હે તે બી હજુ આવડા ચણા થયેલા ચણા ફૂમતા આવે ને ફોટા ફૂમતા મળે ને? એ વાળા કાપીને એ નાના કલાક કરીને કે પેલા બેન કે આ એ 20 રૂપિયા લે. એટલે કે સુવાની ભાજી ખાવાની સુવાની ભાજી શું કે સમજે નહીં ના ખાવું એવી વસ્તુ સારી જેના ભાવે બધું ખાય એ બી બધી આયુર્વેદિક છે ખવાય ભાવે બધાય ખાય. અમને તો નહીં ભાવતી સુવાની ભાજી ભાજી કઈ આપણે તો ભાવે મેથી પાલક મૂળા પછી બીજું શું ભાવે ચલો હવે મિત્રો તુવર બધું ભાવે મસ્ત પત્તા તુલના છે મેથીના. આ મેથીમાં મિત્રો કઈ સુગંધ જ નહીં આવતી. તમે વાઈ મને છે ખબર હે પેલા હું ગામડે રહેતો હતો ને તમે મેથી તોડતા હો ને મેથીની સુગંધ જ અલગ જ આવે. આ બધું હોય ને અત્યારે બધું ખાતરવાળું થઈ ગયું છે. પહેલાં ગામડામાં દેશી ખાતર વાડીમાં વાયેલી જે મેથી હોય ને એની તમે ખુશ્બુ જ જાણો અલગ હોય. નહીં મેથી છે લીલા ધાણા એટલે કોથમીર. કોથમીરનો તમે જુઓ ને એનો સ્વાદ તમે આમ હાથમાં બેટી હોય ને તો એની મસ્ત ખુશ્બુ આવે. અત્યારે તો ખુશ્બુ નામને કોઈ ચીજ જ નહીં. આ તો બધું આયુર્વેદિક થઈ ગયું પેલું બધું ખાતર મસ્ત આવે. માણસો એવા થઈ ગયા ને સાહેબ માણસો કારણ કે ખાતર નાખે તો જ થાય ને કશું ના થાય. માણસો શું થઈ ગયા કે મને એમને એટલે ખાતર નાખે તો થાય. અને માણસો ના શું થઈ ગયું માણસો કે માણસો એ ખાતર જેવું ખાઈને ખાતર જેવા થઈ ગયા. નકર ઢિયાડ કામ કરું બધાને જોડાવો કને બ્રો એટલે ડાયરેક્ટ કોઈ આવે ને ડાયરેક્ટ ખાવ કમાવા નહીં જાવ. વાંધો ને ચલો મિત્રો હવે બહુ મને માથા ભાવે. નહીં કરો વિડીયો લાંબો થઈ જશે અમારો તો અમારો બેન ઝઘડો થઈ જાય અને આપણું મગજ ને સમજાવો હા. તમે તો જવાબ માં ગુડ નાઇટ ભાભી ગુડ નાઇટ ગુડ નાઇટ ભાઈ ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ બેટા. હાલો ફ્રેન્ડ ગુડ નાઇટ. જય માતાજી જય દ્વારકાધીશ. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ.